યો વોટ્સઅપ ક્રિસમસ વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે આજથી. જસ્ટ ઓફિસ પતાવીને નીકળ્યો, 3 વાગ્યા છે અહીંયા. કાલથી વેકેશન 1 વીકનું. 6 વાગે પેરિસની ટ્રેન છે એટલે ઘરે જઈને પેકિંગ કરવાનું બાકી છે. હજુ પેકિંગ કરીશ, સાંજનું ડિનર બનાવવાનું છે એ બનાવીશ, અને પછી 9 વાગે પેરિસથી જર્મનીની બસ છે, તો ટ્રાય કરીશ બધી વિડીયો બનાવવાની. લેટ સી. યો વોટ્સઅપ વીક અપડેટ. પેરિસની ટ્રેનમાં બેસી ગયો છું અને ઓલમોસ્ટ અડધો કલાક થઈ ગયો છે ટ્રેનમાં બેસે. તો જોઈએ, ટ્રેનનું રિવ્યૂ કરીએ આજે, ટ્રાય કરીએ. તો આ રીતની સિટિંગ અરેન્જમેન્ટ હોય છે અહીંયા. ફોર્ચ્યુનેટલી બાજુમાં કોઈ આવ્યું નથી એટલે આવું અહીંયા ડેસ્ક જેવું હોય જેના ઉપર મૂકીને તમે લેપટોપ કે એવું કંઈ મૂકીને કામ કરી શકાય. પ્લસ અહીંયા નાનું ડસ્ટબિન જેવું છે, એટલે આ ડસ્ટબિન તમે અહીંયા કચરો કે એવું કંઈક નાખવો હોય તો નાખી શકાય. ફૂટરેસ્ટ છે અહીંયા. લેગ સ્પેસ બહુ જ બધો છે, ઇનફ લેગ સ્પેસ છે. મારી હાઈટ પ્રમાણે બહુ જ લેગ સ્પેસ. આ મારું ડેસ્ક. અહીંયા કંઈ બી કરવું હોય તો અહીંયા મેગઝીન કે એવું કંઈક મૂકવું હોય તો મૂકી શકાય, અને અહીંયા ચશ્મા કે પેન કે એવું કંઈ પણ મૂકવું હોય તો મૂકી શકાય. ચાર્જિંગ પોઈન્ટ અહીંયા છે, ચાર્જિંગ કરી શકાય અહીંયાથી. પ્લસ આ મેનુ છે, એટલે અહીંયા તમે સ્કેન કરીને મેનુ જોઈ શકો કે ટ્રેનમાં તમારે શું ખાવું હોય, શું પીવું હોય એ કરી શકાય. અને અહીંયા એક નાનું બટન જેવું છે જેનાથી તમે સીટ પુશ બેક કરી શકો. અને બહાર તો ઓબ્વિયસલી કંઈ દેખાવા નથી કેમ કે રાત છે અત્યારે, એટલે ટ્રેનમાં જબરજસ્ત શાંતિ છે. એટલે બહુ ધીમે ધીમે બોલવું પડે છે કેમ કે બધા લોકો અહીંયા બહુ જનરલી વાત નથી કરતા. અવાજ એકદમ આવતો નથી કોઈનો બી, એટલે બહુ જોરથી વાત ના કરી શકાય કેમ કે બીજા લોકો ડિસ્ટર્બ થાય છે. ઓલમોસ્ટ કલાક જેવું થઈ ગયું મને ટ્રેનમાં બેસે. હવે બીજો 1 કલાક બાકી છે. હમણાં થોડી વાર રહીને હું ડિનર કરીશ. ઘરેથી પોટેટો બ્રેપ અને કોલ્ડ ડ્રિંક લઈને નીકળ્યો છે, એટલે એ ખાઈશ હમણાં બસમાં બેસવા પહેલાં. 8 વાગે પેરિસ પહોંચીશ અને 9:30ની મારી બસ છે ડ્રેસડન માટે, જર્મની. બીજા દિવસે સવારને 12 વાગે પહોંચીશ, એટલે 14 કલાકની જર્ની છે ટોટલ. એટલે લોંગ જર્ની થશે પણ મજા આવશે. સહી લેંગે થોડા સા. તો ક્વિક અપડેટ. ડિનર ટાઈમ. આવી 2 ફ્રેન્કી જેવું મેં બનાવીને લાવ્યો છું ઘરેથી, અને પાણી. મારી પાસે હજુ એક કોલ્ડ ડ્રિંક છે પણ હું હમણાં નહીં પીવું. જોઈશ જો મને બસમાં જરૂર લાગશે તો પીશ, બાકી નહીં પી. ખાલી પાણી અત્યારે આન્સર ખાઈએ મસ્ત. સાથે સાથે ચેસની ગેમ પણ ચાલુ છે. ચેસ ટ્રેનમાં ટાઈમપાસ ઓફલાઈન ગેમ છે એટલે રમવામાં મજા આવે. અડધો કલાકની જર્ની બાકી છે. હું ટ્રાય કરીશ કે ટોયલેટ પણ બતાવું. સરસ ટોયલેટ હોય છે, ચોખ્ખા એકદમ. તો જોઈએ, ખાઈને પછી ટ્રાય કરીએ ટોયલેટમાં જવાની. એટલે कैसा लगा मेरा मजाक? આવું ટોર્ટિલા બ્રેપ છે. અંદર બટાકા, ચાઇનીઝ ચટણી, ચીઝ, ઓનિયન અને અલ્જેરિયન સોસ. Wow, nice. A few moments later. રેલવે સ્ટેશન પર આવી ગયો છું. હવે બસ સ્ટેશન જવાનું છે. અહીંયા નાનો પિયાનો ને એવું બધું બી હોય. સારી રાઈડ હતી. 2 કલાક ઓલમોસ્ટ થયા આવતા. કમ્ફર્ટેબલ હતી. હવે બસની જર્ની થોડી લોંગ થશે, જોઈએ. પહેલાં બસ સ્ટેશન પહોંચવાનું છે અહીંયાથી, અને પછી જોઈએ કેવી હશે, તો પછી અપડેટ કરું. તો ફાઇનલી બસમાં આવી ગયો છું.
સીટ બરાબર મળી ગઈ છે એક્ઝેક્ટલી પેરિસથી એક્ઝેક્ટ ટાઈમ પર ઉપડી ગઈ છે બસ. અને લોંગ જર્ની રહેશે 13-14 કલાકની. એટલે મેં સીટ રિઝર્વ કરી છે જેમાં લેગ સ્પેસ વધારે હોય. હું હમણાં બતાડું લેગ સ્પેસ કેવી રીતના વધારે હોય તો એનાથી ફાયદો. બસમાં પણ અહીંયા ચાર્જિંગ પોઈન્ટ લેગ સ્પેસ વધારે એકદમ જ. €3 આપ્યા મેં આના માટે રિઝર્વ કરવા માટે. અહીંયા નીચે ટોયલેટ છે એટલે કોઈને ટોયલેટ જવું હોય તો જઈ શકાય. બાકી બધી સીટમાં લેગ સ્પેસ બહુ ઓછી હોય એટલે બહુ કોમ્પ્લિકેટ થઈ જાય જો લોંગ જર્ની હોય તો. એટલે રિઝર્વ કરેલું છે. A few moments later. ક્વિક અપડેટ. રાતના 2:30 વાગ્યા છે. લક્સમબર્ગ બસ સ્ટેન્ડ આવી ગયું છે. હવે ફ્રેન્કફર્ટ આવશે. ફ્રેન્કફર્ટથી પછી જર્મનીના નાના 1-2 ગામ છે અને પછી ડ્રેસડેન આવશે. તો હવે સુઈ જઈશ. મળીએ સવારે ડાયરેક્ટ. 6.5 hours later. તો 1080 કિલોમીટરની જર્ની થઈ ગઈ છે અને ખાલી 150 કિલોમીટરની જર્ની બાકી છે ડ્રેસડેન આવવામાં. સવાર થઈ ગઈ છે ઓલરેડી. કાર મસ્તમાંથી સીને 140ની સ્પીડે બસ ચાલે છે અત્યારે.
अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। खत्म। बाय बाय, टाटा, गुड बाय, गया।